હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. આજે આપણે હોટલ જેવા ક્રિસ્પી વેજીટેબલ્સ ઘરે બનાવવાના છીએ, જે એકદમ ફટાફટ બની જાય છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. 1 કપ ચોખાનો લોટ લીધો છે. તમે અહીંયા મેંદો પણ યુઝ કરી શકો છો. અડધો કપ કોર્નફ્લોર લેવાનો. મીઠું સ્વાદ પ્રમાણે નાખી દઈએ. અડધી ચમચી મરી પાવડર. 1 ચમચી આદું છીણીને નાખી દેવાનું. પાણી હવે જરૂર પ્રમાણે એડ કરતું જવાનું અને આપણે થીક બેટર બનાવવાનું છે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેમાં વેજીટેબલ એડ કરી દઈએ. મેં અહીંયા બેબીકોર્ન, બ્રોકોલી, પોટેટો ચિપ્સ, ગાજર, કેપ્સિકમ અને કોલીફ્લાવર બધા મોટા મોટા પીસમાં કટ કરી લીધા છે. હવે એ આપણે બેટરમાં એડ કરી દઈએ. બેટરમાં સારી રીતે વેજીટેબલને આપણે મિક્સ કરી લેવાના છે. હવે આપણે વેજીટેબલને તળી લેવાના છે. આપણા વેજીટેબલ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લઈશું. આપણા વેજીટેબલ્સ તળાઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. બધા વેજીટેબલ્સ એવી રીતે તળી લીધા છે. હવે આપણે એક પેનમાં 2 ચમચા તેલ લઈ લેવાનું છે. તેમાં 1 લીલું મરચું અને થોડું આદું છીણીને મેં લીધું છે. મરચું તમે વધારે ઓછું કરી શકો છો. 2 મિનિટ માટે આદુને સારી રીતે સાંતળી લેવાનું છે. આદું અને મરચાં સતળાઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ચીલી સોસ, 3 ચમચી ટોમેટો સોસ એડ કરી દઈએ. પછી આપણે 2 ચમચા પાણી એડ કરવાનું છે. હવે 2 મિનિટ માટે તેને ગરમ કરી લઈએ. પછી આપણા જે વેજીટેબલ્સ તળ્યા હતા એ આમાં એડ કરી દેવાના છે. પછી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. વેજીટેબલ્સ આપણા મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ. તો તૈયાર થઈ ગયા છે આપણા ક્રિસ્પી વેજીટેબલ્સ. આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. તો હોટલ જેવા ક્રિસ્પી વેજીટેબલ્સ આપણા ઘરે તૈયાર થઈ ગયા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.